નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 એનું ચેપ્ટર 5 યોજકઃ તત્ર દુર્લભઃ એની પ્રશ્નોત્તરી। હવે જે આ ગદ્યખંડ છે તે ગદ્યખંડ આપણે આગળના 3 વિડિયોની અંદર જોઈ ગયા છીએ, એટલે આ લેક્ચરની અંદર હવે આપણે એના જે પ્રશ્નોત્તરી બાકી છે એ પ્રશ્નોત્તરી જોઈશું। ચલો, પહેલો પ્રશ્ન છે વિકલ્પ વાળો। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। બરાબર। અહીંયા તમને સવાલની નીચે 4 ઓપ્શન આપવામાં આવ્યા હોય, એ ઓપ્શનમાંથી તમારે જે સાચો જવાબ હોય એ સાચો જવાબ શોધીને લખવાનો। બરાબર। અહીંયા હું તમને સવાલની સાથે ખાલી જવાબ જ લખાવીશ, પણ એક્ઝામની અંદર તમને તો અહીંયા હું તમને ખાલી જવાબ લખાવીશ, પરંતુ એક્ઝામમાં તમને જ્યારે પૂછાય ત્યારે સવાલની નીચે તમને 4 ઓપ્શન આપેલા હશે। બરાબર। પહેલો સવાલ જોઈએ આપણે। ઊંટ બધાનું શું જોતો હતો? ઊંટ બધાનું શું જોતો? તો ઊંટનો સ્વભાવ વાંકો કે વિચિત્ર હતો? શા માટે? તો કે તે બધાનું શું જોતો હતો? વાંક કે ખામીઓ, એટલે કે બધાના દોષ જોતો હતો। બરાબર। આગળ બીજો સવાલ, કોની એકાગ્રતા પ્રચલિત છે? કોની એકાગ્રતા પ્રચલિત છે? કોની એકાગ્રતા પ્રચલિત હતી? તો કે બગલાની। આગળ ત્રીજો સવાલ, ઉષ્ટ્રઃ સ્વભાવે कीदृशः अस्ति? कीदृशः એટલે કેવો? ઊંટ સ્વભાવે કેવો છે? તો ઊંટ સ્વભાવે કેવો હતો? તો કે વિચિત્ર, એટલે સંસ્કૃતમાં શું કહેવાય? વક્રઃ। વક્રઃ એટલે વાંકો અથવા તો વિચિત્ર। આગળ, કોણ રણ પ્રદેશનો રાજા છે? કોણ રણ પ્રદેશનો રાજા છે? તો રણ પ્રદેશનો રાજા આપણે કોને કહીએ છીએ? ઊંટને। બરાબર। ઊંટ રણ પ્રદેશનો રાજા છે। આગળનો પાંચમો સવાલ, રાજા માટે સંસ્કૃત શબ્દ આપો। તો રાજાને સંસ્કૃતમાં શું કહેવાય? નૃપઃ। શું કહેવાય? નૃપઃ। નૃપઃ એટલે રાજા। આગળ, ઉષ્ટ્રઃ સર્વદા ખાલી જગ્યા એવ પશ્યતિ रिक्त स्थाने उचित कर्मपदम लिखत। ઊંટ હંમેશા ખાલી જગ્યા જ જુએ છે। रिक्त स्थाने એટલે કે યોગ્ય સ્થાને, આ ખાલી જગ્યાની અંદર યોગ્ય કર્મપદ લખો। તો ઊંટ હંમેશા શું જોતો હતો બીજાનું? તો કે દોષમ। ઊંટ હંમેશા ખાલી જગ્યા એવ પશ્યતિ, તો શું પશ્યતિ? તો કે દોષમ, એટલે કે બીજાના દોષ ખામીઓ જોતો હતો। ચલો, એના પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા વાળો। પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે
ચોથાની અંદર આમાં પણ તમને ઓપ્શન આપવામાં આવશે બરાબર। પહેલી ખાલી જગ્યા છે એકદા ઉષ્ટ્રઃ ખાલી જગ્યા અટતિ। એકવાર ઊંટ ખાલી જગ્યાએ ફરે છે, ક્યાં ફરે છે તો કે વને એટલે કે જંગલમાં ફરે છે। હે શુક તવ ખાલી જગ્યા વક્રા અસ્તિ। હે પોપટ તારી ખાલી જગ્યા વાકી છે, તો પોપટની શું વાકી હોય ચાંચ, એટલે જવાબમાં આવશે ચચ્ચુઃ। હે શુક તવ ચચ્ચુઃ વક્રા અસ્તિ। ત્રીજી ખાલી જગ્યા શૃગાલઃ પૃચ્છતિ ખાલી જગ્યા કથમસ્તિ। કથમસ્તિ એટલે કેમ છો। શિયાળ પૂછે છે ખાલી જગ્યા કેમ છો, તો શિયાળ કોને પૂછતું હતું, કોના ખબર અંતર પૂછતું હતું ઊંટભાઈના બરાબર। એટલે અહીંયા જવાબમાં શું આવશે ઉષ્ટ્ર ભ્રાતઃ। ઉષ્ટ્ર ભ્રાતઃ એટલે ઊંટભાઈ, ઊંટભાઈ કથમસ્તિ એટલે કેમ છો બરાબર। આ ત્રણ ખાલી જગ્યા થઈ। હવે આટલાનો તમે પહેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને આગળની ખાલી જગ્યા લખાવું છું। ચલો હવે એના પછીની જોઈએ આપણે ચોથી ખાલી જગ્યા ચોથી ખાલી જગ્યા ઉષ્ટ્રઃ વદતિ। ઉષ્ટ્રઃ વદતિ સ્વાસ્થ્યં સમીચીનં स्वास्थ्यं समीचीनं किन्तु अन्यत् किमपि खाली जग्या नास्ति। શું કહે છે ઉષ્ટ્રઃ વદતિ ઊંટ બોલે છે સ્વાસ્થ્યં સમીચીનં સ્વાસ્થ્ય સારું છે કિંતુ પરંતુ અન્યત કિમપી બીજું કંઈ પણ ખાલી જગ્યા નથી। તો શું નથી બીજું કંઈ પણ, તો કે સારું નથી એટલે કે સમીચીનં નાસ્તિ। અન્યત કિમપી સમીચીનં નાસ્તિ। આગળ પાંચમી ખાલી જગ્યા બકસ્ય ગ્રીવા વક્રા किन्तु तस्य खाली जग्या प्रचलिता। बकस्य ग्रीवा वक्रा એટલે કે બગલાની ડોક વાકી છે પરંતુ તેની ખાલી જગ્યા પ્રચલિત છે। તો બગલાને શું પ્રચલિત હતી એકાગ્રતા, किन्तु तस्य एकाग्रता प्रचलिता। छठी खाली जग्या अयोग्यः पुरुषो नास्ति खाली जग्या तत्र
પુરુષો નાસ્તિ એટલે કે જ્યાં અયોગ્ય પુરુષ નથી, ખાલી જગ્યા તત્ર દુર્લભ, ત્યાં ખાલી જગ્યા દુર્લભ હોય છે. શું દુર્લભ હોય છે? તો કે જોડાણ કરવાનું દુર્લભ હોય છે, એટલે કે યોજક તત્ર દુર્લભ હોય, એટલે આયોજન કરનાર અથવા તો જોડાણ કરનાર ત્યાં દુર્લભ હોય છે. બરાબર. હવે આગળ ખરા ખોટા વાળો પ્રશ્ન, એના પછીનો છે પ્રશ્ન 3. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. બરાબર. ખરા ખોટા, નીચેનું વાક્ય સાચું છે કે ખોટું તે લખવાનું છે. પહેલું વાક્ય, શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. પોપટ સ્વભાવે વાંકું અથવા તો વિચિત્ર છે. આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો કોનો સ્વભાવ વાંકો અથવા વિચિત્ર હતો? તો કે ઊંટનો. બરાબર. અહીંયા પોપટ આપેલું છે એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે. બીજું, શુકસ્ય ચક્ષુઃ વક્રાઃ અસ્તિ. પોપટની ચાંચ વાંકી છે. બરાબર. તો કોની ચાંચ વાંકી હતી? પોપટની. એટલે આ વાક્ય કેવું છે? તો કે સાચું છે. પોપટની ચાંચ વાંકી છે. આગળનું ત્રીજું વાક્ય, બકઃ મનુષ્યવાણીં વક્તું શક્નોતિ. બકઃ એટલે બગલો, મનુષ્ય જેવી વાણી, વક્તું શક્નોતિ એટલે બોલી શકે છે. બગલો મનુષ્ય જેવી વાણી બોલી શકે છે. આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો આ વાક્ય ખોટું છે. મનુષ્ય જેવી વાણી કોણ બોલી શકે છે? તો કે શુકઃ એટલે કે પોપટ. બરાબર. બગલાની તો એકાગ્રતા પ્રચલિત છે એટલે આ વાક્ય ખોટું છે. આગળ ચોથું વાક્ય, શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ. શુકસ્ય એકાગ્રતા એટલે કે પોપટની એકાગ્રતા પ્રચલિત છે. આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો આ વાક્ય ખોટું છે. પોપટની તો ચાંચ વાંકી હતી, તે મનુષ્ય જેવી વાણી બોલી શકે છે, પણ એકાગ્રતા કોની પ્રચલિત હતી? તો કે બકઃ એટલે કે બગલાની. એટલે આ વાક્ય ખોટું છે. પાંચમું વાક્ય, ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. ઊંટ રણભૂમિનો રાજા છે. બરાબર. તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો આ વાક્ય સાચું છે. રણ પ્રદેશનો રાજા કોને કહેવાય છે? તો કે ઊંટને. બરાબર. ચલો હવે એના પછીનો પ્રશ્ન છે, સાચા અર્થ લખો. બરાબર. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે કે સાચા અર્થ લખો. હવે આની અંદર તમને સામે બે ઓપ્શન આપેલા હશે. બે ઓપ્શનમાંથી તમારે જે સાચો અર્થ હોય એ શોધીને લખવાનો છે. પહેલો શબ્દ છે ઉષ્ટ્રઃ. ઉષ્ટ્રઃ એની સામે ઓપ્શન આપેલા છે ઊંટ અને ઉપર. બરાબર. તો ઉષ્ટ્રઃનો અર્થ શું થશે આમાંથી? ઊંટ કે ઉપર? તો કે ઊંટ. આગળ બીજો, વક્રઃ એના ઓપ્શન છે વહેડો અને વાંકો.
તો વક્રનો અર્થ શું થાય? વાંકો, બરાબર, વહેડો ન થાય. આગળ ત્રીજું ચચ્ચુહુ, એના ઓપ્શન છે ચાંચ અને ચોમેર. ચોમેર એટલે કે ચારે બાજુ, બરાબર. તો ચચ્ચુ નો અર્થ શું થાય? ચારે બાજુ કે ચાંચ? તો કે ચચ્ચુ એટલે ચાંચ. આગળ ચોથું સમીચીનમ, એના ઓપ્શન છે હા અથવા બરાબર કે સારું. તો સમીચીનમ એટલે શું થાય? સારું, બરાબર. સ્વાસ્થ્યમ સમીચીનમ અસ્તિ, સ્વાસ્થ્ય સારું છે એટલે સમીચીનમ નો અર્થ શું થશે? બરાબર અથવા તો સારું. પાંચમો મરુભૂમિ. મરુભૂમિ એટલે ટુંડ્ર પ્રદેશ અથવા તો રણ પ્રદેશ. તો મરુભૂમિ ઉષ્ટ્રઃ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. ઊંટ રણ પ્રદેશનો રાજા છે. મરુભૂમિનો અર્થ શું થશે? રણ પ્રદેશ, બરાબર. ચલો, આટલા બે પાર્ટનો પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને આગળના શબ્દ લખાવું છું. ચલો, હવે એના પછીનું જોઈએ આપણે. ચલો, પાંચમો શબ્દ લખ્યો તો છેલ્લો. હવે છઠ્ઠો શબ્દ છે પ્રયોજનમ. પ્રયોજનમના વિકલ્પો છે હેતુ અથવા ઉદ્દેશ અથવા પ્રગતિ, બરાબર. તો પ્રયોજનમ એટલે શું થાય? તો કે હેતુ અથવા તો ઉદ્દેશ, બરાબર. પ્રયોજનમ એટલે હેતુ અથવા ઉદ્દેશ. આગળ સાતમું યોજક. યોજક એટલે જાળીઓ અથવા જોડનાર અથવા તો જોડાણ કરનાર અથવા આયોજન કરનાર, બરાબર. તો યોજકનો અર્થ શું થશે? જોડનાર અથવા જોડાણ કરનાર અથવા તો આયોજન કરનાર. આગળ આઠમો શુકઃ. પહેલો શબ્દ છે શુકઃ એટલે શું થાય? શુકન કે પોપટ? તો આપણને ખબર છે, આપણે પાઠ જોઈ ગયા છીએ. તો શુકઃ એટલે શું થશે? પોપટ. આગળ નવમું કુક્કુરઃ. કુક્કુરઃ એટલે બગલો કે કૂતરો? તો કુક્કુરઃ એટલે શું થાય? બગલો કે કૂતરો? તો બગલો એટલે શું થાય? બકઃ, બરાબર. એટલે કુક્કુરઃ એટલે શું થશે? કૂતરો. ચલો, અહીંયા આપણે 4 પ્રશ્ન જોયા. હવે આગળના જે પ્રશ્ન બાકી છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું, બરાબર. આગળના બીજા 3 પ્રશ્નો બાકી છે: સંધિ, સાચા અર્થ અને ગુજરાતી સંસ્કૃતના સવાલ જવાબ, બરાબર. તે 4 પ્રશ્નો આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ.